મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે બહુ દૂર તો નહીં પણ ભવનાથ તળેટીની અંદર એવા મહાદેવના અને કાળ ભૈરવ દાદાના દર્શન કરવાના છે કે જેમ માનવામાં આવે છે કે ભવનાથનું સંચાલન માનો કે આ જગ્યા ઉપરથી જ થાય છે એવું મને જાણવા મળ્યું છે। પછી તો જે હોય પણ મને એટલી માહિતી મળી છે એટલે મેં કીધું હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું। મારી સાથે મારા મિત્ર છે રમેશભાઈ, એ જગ્યાના થોડાક અનુભવી અને જોઈતી એટલે એને હારે લીધા છે। તો થોડીક એની હારે આપણે વાતચીત કરશું, જે કાંઈ માહિતી એની પાસે હશે એ આપણે આપશે। બાકી આપણે પ્રયાસ કરશું ત્યાં કોઈ હોય અને માહિતી મળે તો આપણે માહિતી મેળવશું। તો ચાલો કાળ ભૈરવ દાદા। હા, અને અહીંયા આવતા જ આમ જો અહીંયા પક્ષી કાકણહર છે, કાગડા છે, લગભગ ક્યાંય જોવા નથી મળતા કાગડા, અને અહીંયા કાગડાઓ જ છે બોલો। અને જંગલ તો જો તમે એક્ઝેક્ટ ભવનાથ મંદિરે જવામાં રસ્તામાં જ આ જગ્યા આવે છે। રસ્તો હું તમને બતાવી દઈશ, એ રસ્તેથી આ જગ્યા ઉપર અવાય છે। તો આપણે જવાનું છે આ બાજુ, એ બાજુ મંદિર છે। તો ચાલો તમને મંદિરના દર્શન કરાવું હું ને મારા મિત્ર રમેશભાઈ સાથે। આ વૃક્ષ જો અદ્ભુત વૃક્ષ છે, બહુ જાજા વર્ષો જૂનું હોય છે અને એની અંદર જો કાગડા બેઠા છે। ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયાસ કરું। ક્યાં ગયા? આડિયા અહીંયા બે છે, સામેની સાઈડ છે। આપણે હરાદ ઉપર કાગડા આવતા નથી ને અહીંયા એટલા બધા કાગડા છે। જંગલ જો, કમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય કાળ ભૈરવ દાદા। હાલો આપણે દર્શન કરીએ હવે। તો મિત્રો મહાદેવના મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ। તો જો આ બાજુ મંદિર છે, મહાદેવ ઓમ કાળેશ્વર મહાદેવ મહાદેવ, તેના તમને દર્શન કરાવીશ। હાલો દર્શન કરીએ, ઓમ કાળેશ્વર મહાદેવના દર્શન કરીએ। જય ભોલેનાથ। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર ઓમકારેશ્વર મહાદેવ। આ બાજુ હનુમાન દાદા છે, આ બાજુ ગણપતિ દાદા આ છે। બાજુ ગણપતિ બાપા। એકદમ અદ્ભુત મંદિર છે, નાનું છે પણ ઓમકારેશ્વર ગજબ મંદિર છે એમ, એકદમ અનોખું। તો મિત્રો આ બાજુ છે ગણપતિ બાપાનું મંદિર આવે છે, પછી આવે છે આ બાજુ હનુમાન દાદા બેઠા છે। અહીંયા નીચે સરસ મજાની નદી વહે છે, જેમાં પાણી પણ અત્યારે ચાલુ છે। બહુ ઊંડી, જંગલમાં બહુ સરસ મજાનું વાતાવરણ પણ છે, એકદમ ઘનઘોર જંગલ થઈ ગયું। ઘનઘોર જંગલ છે। આપણે સોનરખ નદી જ છે ને। તો મિત્રો મહાદેવના દર્શન કર્યા અને આ બાજુ જો
તમે કાળ ભૈરવ દાદાના દર્શન લગભગ કર્યા છે, પણ આ રીતના કાળ ભૈરવ દાદાના તમે દર્શન ક્યારેય નહીં કર્યા. આપણી ચેનલમાં પહેલી વાર કાળ ભૈરવ દાદા તમને દર્શન કરાવું છું, તો દર્શન કરજો. તમારી જે કાંઈ મનોકામના હોય અહીંયા માનતા કરજો તમારી રીતે. મને એવું લાગે છે અંદર હૃદયથી કે તમારી આશા મનોકામના જરૂરથી પૂરી થાય. તો મહાદેવ અને કાળ ભૈરવ દાદા બે અહીંયા બિરાજમાન છે. ભવનાથના રાજા કહેવાય. ભવનાથના પટાંગણમાં છે. રસ્તો તમને હું બતાવી દઈશ હમણાં ક્યાંથી આવવાનું છે. ભવનાથના રાજા કહેવાય. અને ભવનાથનું લગભગ સંચાલન જે કાંઈ થાય છે એ આ કાળ ભૈરવ દાદા અને આ કાળેશ્વર મહાદેવ દાદા બેયના આધારે આખા ભવનાથનું સંચાલન થાય છે, એવો મને વાત મળી છે, જે તમને હું શેર કરી રહ્યો છું. પછી તો આપણી ભાવના અને આપણી ભક્તિ. તો ચાલો ભૈરવ દાદાના આપણે દર્શન કરીએ. તમારી જે કાંઈ મનોકામના હોય માંગી લેજો, અને જો પૂરી થાય તો કમેન્ટમાં જરૂરથી મને એકવાર કમેન્ટ કરજો. અને જય માં. જય કાળ ભૈરવ દાદા. અહીંયા ધૂણો પણ છે, એના પણ તમને દર્શન કરાવું. અહીંયા કાલ ભૈરવ દાદા છે, એના પણ તમને હું દર્શન કરાવું. જય કાલ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. સરસ મજાનું ડમરું છે. ડમરું મિત્રોને બતાવજો. કાળ ભૈરવ દાદાનું ડમરું. મહાકાળીમાનો ફોટો છે, એટલે કદાચ મહાકાળીમાં હોઈ શકે. સરસ. અહીંયા પણ શણગારેલ લેવું છે કાળ ભૈરવ દાદાના. મસ્ત શણગારેલું છે. આ બાજુ જો કાગડો આવ્યો. કાગડો એકદમ કાળો. અહીંયા મિત્રો પાણીની પણ સગવડતા છે પીવા માટે. કોઈ પણ યાત્રિકો આવે તો એને પણ પીવા માટેની સગવડતા છે. અને હા, આ જગ્યામાં કોઈ પણ જાતનો નશો કરવો ગુનોને પાત્ર બને છે. કોઈ પણ કેફી પીણું, ગાંજો, ચરસ, ચલમ પીવાની સખત મનાઈ છે. શાંતિ જાળવો. પ્લાસ્ટિકનો કચરો કચરાપેટીમાં જ નાખવો. પર્યાવરણની રક્ષા કરવી એ આપણી ફરજ છે. અને ચપ્પલ પહેરી ધૂણા પાસે જવું નહીં. તો અહીંયા ગણપતિ બાપા પણ બિરાજમાન છે, એના પણ તમને આવો દર્શન કરાવું. અહીંયા પણ ધૂણો છે. અહીંયા તમને ધૂણાના પણ દર્શન કરાવું. અહીંયા કોઈ સંતની સમાધિ હોય એવું લાગી રહ્યું છે. આપણે તેના પણ દર્શન કરશું. ઓમ નમો નારાયણ. તો અહીંયા કોઈ સંત મહાત્મા રહેતા હોય એવું લાગે જ છે. અહીંયા એની એક શું કહેવાય ગુફા જેવું જ છે, પણ અત્યારે તાળું માર્યું છે. કોઈ હાજરમાં છે નહીં. પાછા આવશું અને જો કાંઈ આપણી સાથે વાર્તાલાપ થશે તો આપણી ચેનલ ઉપર તમને જરૂરથી એ વિડીયો મળી જશે. અત્યારે કોઈ હાજરમાં નથી, તો અત્યારે બસ આટલું જ. આ બધાય તમને દર્શન કરાવવા હતા, એટલા માટે આજે આપણે અહીંયા આવ્યા હતા. તો જો આ રીતની કંઈક ગુફા જેવું દેખાય છે. મિત્રો, આપણે આ બાજુથી આવ્યા હતા. આ રસ્તો આવે છે દામોદર કુંડેથી, અને આ બાજુ જાય સીધો ભવનાથ. બરોબર છે? તો જો સામે તમને દેખાય મેળાનું ગ્રાઉન્ડ. મેળાના ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામે જો આ રીતનું લોકેશન છે. આ રસ્તેથી આપણે કાળ ભૈરવ દાદાએ જવાય છે. તો
તો ક્યારેક આવો તો ભૂલો ના પડતા. અને આ રસ્તેથી સીધા કાળ ભૈરવ દાદાએ મહાદેવના દર્શન કરવા માટે જાજો. કેની ઓફિસ છે? જિલ્લા પંચાયતની ઓફિસની બાજુમાં નગરપાલિકા એની બાજુમાંથી જ રસ્તો જાય છે. એ રસ્તેથી વહી જવાનું. હાલો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભૈરવ દાદા.